सूरत जिले के कोसंबा स्थित अतुरौन गांव में बेरहमी से मार के हत्या की घटना घटी। सूरत के कोसंबा स्थित अतुरौन गांव में सुबह खेत में काम करते समय हत्या। उमेश नामक युवक की लोहे की वस्तु से पीट कर हत्या कर दी गई। खेत मालिक ने मजदूर की हत्या की। परिवार का आरोप। मृतक उमेश के शव को पोस्टमार्टम के लिए न्यू सिविल अस्पताल ले जाया गया। कोसंबा पुलिस ने हत्या का मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। आप देख रहे हो यश दर्शन न्यूज चैनल, संपादक मुकेश पाटिल के साथ। आपने नाम प्रकाश भाई शंकर भाई वसावा गाम हथुरन। मारा छोकरा ने काम पर लई गयो तो सवार में એને માર્યો છે એના ખેતરમાં એને માર્યો છે તો હવે તો ખબર હમણાં જાણ પડી છે કે ભાઈ એને પોલીસવાળા ગયા હતા ત્યારે જાણ પડી કે એને હેન્ડલથી માર્યો છે એને સાટીવાળાએ કીધું છે એની જોડે તમારા છોકરાને કઈ જગ્યાએ લાવ્યા અત્યારે? હમણાં અહીં સુરત લાવ્યા છે અમે એનું મૃત્યુ પામી ગયો છે। હું 35 વર્ષની ઉંમર છે એની। હા શાદી થઈ ગઈ। બે છોકરા ઇલિયાસ ભૈયા તે માર્યો છે ઉમેશ। અમારી માંગ છે સરકારની કે અમને ન્યાય મળવું જોઈએ। એ ઉમેશભાઈ હાનો કામ કરે છે? એ ખેતી કામ કરે છે। એટલે સવારે કેટલા વાગે ગયેલા? સવારમાં 8 વાગે ગયેલા હતા। અને તમને કેટલા વાગે મેસેજ મળ્યો? અમને મળ્યો 5 વાગે મેસેજ મળ્યો તો અમે લગભગ 12 વાગે લગીને સોઈડ્યો છે, નહીં મળ્યો છે અમને। તો બીજે દિવસે 11 વાગે મળ્યો છે અમને। પોલીસવાળાએ શું જવાબ આપ્યો? પોલીસવાળાએ અમને કોઈ જવાબ આપ્યો નહીં। તો અમે ફરિયાદ લખાવી હતી અહીંઓને પાસે તો સવારમાં અમે ખેંચ આવી ગઈ તો લઈ ગયા હતા અમે એને દવાખાને દાખલ કરી હતો। પોલીસવાળાએ એવું કીધું? હા।